નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે ગુજરાત પોલીસ વિભાગની નવી ભરતી છે તે ક્યારે જાહેર થશે અને હાઈકોર્ટ દ્વારા જે સુનાવણી કરવામાં આવી છે તેની તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। તો જે પણ ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તેવા તમામ મિત્રો સુધી આ માહિતી છે તે અચૂક પહોંચાડી દેજો। તો આજે નવેમ્બર 2025 અને 26 તારીખે છે તે આ અપડેટ આવેલી છે। તો વાત કરીએ તો નવી પોલીસ ભરતી જે 14,283 પદ ઉપર છે તે આવનારા સમયમાં તાત્કાલિક પદ ઉપર છે તે ભરતી કરવા હાઈકોર્ટ દ્વારા છે તે માહિતી છે તે આપવામાં આવેલી છે। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। સૌપ્રથમ આપણે નવી પોલીસ ભરતીને જે જગ્યા વાઇઝ છે તેની વાત કરી લઈએ તો સૌપ્રથમ SRPF અને હથિયારી PSI ની છે તે કુલ 129 જગ્યા માટે ભરતી આવશે। વાયરલેસ PSI ની 156 જગ્યા ઉપર ભરતી આવશે। MTPS I 35 જગ્યા ઉપર, ટેકનિકલ ઓપરેટર 551, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 ની 45 જગ્યા, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 26 જગ્યા છે। એમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 7,258, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,010 અને SRPF ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,214 પદ ઉપર છે તે આવનારા સમયમાં ટૂંક સમયમાં આ ભરતી છે તે જાહેર થશે તેવી માહિતી આપને હાઈકોર્ટ દ્વારા અને અલગ જે ધવલ મારું છે તે ટ્વિટર એકાઉન્ટ દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ જે ભરતી 2025 અને 26 ની બીજા પેજની છે તેની વાત કરી લઈએ તો બીજા તબક્કાની ભરતી ક્યારે આવશે તેના વિશે ટૂંક સમયમાં ગુજરાતના યુવાનો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। નામદાર હાઈકોર્ટ રાજ્ય દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલું સોગંદનામા આધારે સત્ય હકીકત શું છે તે જાણવા મળ્યું છે। તો હવે વાત કરીએ તો શું માહિતી આપવામાં આવેલી હતી તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2025 ની જે સુનાવણી માટે અરજી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી હતી કેસની આગાહી હિયરિંગ જે 7/11/2025 ના દિવસે આવી હતી અને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રિક્વાયરમેન્ટ સ્ટેટ રિપોર્ટ રજૂ કરવો પડશે। હાઈકોર્ટમાં આપેલ એફિડેવિટ મુજબ પોલીસ વિભાગમાં કુલ 25,660 જગ્યા છે તે ટોટલ વેકેન્સી છે તે ખાલી છે, એટલે કે જે 25,660 ટોટલ વેકેન્સી છે તેમાં હાલ 12,472 જગ્યા ઉપર છે તે હાલ ગુજરાત પોલીસ ભરતીની જે પહેલા પેજની ભરતી છે તે ચાલુ છે અને તેનું ટૂંક સમયમાં છે તે પરિણામ જાહેર થશે। એટલે કે તમામ મિત્રો છે તે ઓફિશિયલ વેબસાઇટ gprb.gujarat.in વેબસાઇટ છે તેના ઉપર તમામ મિત્રો છે તે વિગતવાર માહિતી છે તે જોતા રહેવું, ગમે ત્યારે છે તે પરિણામ જાહેર થશે અને ત્યાર પછી જે વધેલી જગ્યા 14,283 જે નવી પોલીસ ભરતી છે તે નવેમ્બર માસના અંતમાં છે તે જાહેર થશે તેવી માહિતી આપવામાં આવેલી હતી અને હાલ 12,000 જગ્યા છે તે માટેની ચાલુ છે તે વેઇટિંગ અને જે ફાઇસિકલ છે તે પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં ઉમેદવારોને છે તે ફાઇનલ પરિણામ જાહેર થઈ જશે અને ત્યાર પછી નવી પોલીસ ભરતીની સંભવિત નવેમ્બર અને ઓક્ટોબરમાં છે તે જાહેર થશે। આખી ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે। એટલે કે આ માહિતી છે તે હાઈકોર્ટ દ્વારા હાલ આપવામાં આવેલી છે કે સપ્ટેમ્બર એટલે કે આવતા સપ્ટેમ્બર 2026 સુધીમાં છે તે બીજા પેજની ભરતી પણ છે તે જાહેર થઈ જશે અને યુવાનો માટે ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની આ સુવર્ણ તક કહી શકાય। એટલે કે જે પણ ઉમેદવારો હાલ આ પોલીસ ભરતીમાં પાર્ટ A અને પાર્ટ B મુજબ જો તમારે માર્કિંગ ન થયું હોય તો હાલ ગુજરાત પોલીસ ભરતી બીજા પેજની છે તે તૈયારી ચાલુ કરી દેશો, કારણ કે જે આ પહેલા પેજની ભરતી પૂરી થયા બાદ જ બીજા પેજની ભરતી છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે અને આ માહિતી છે તે આપણે ટ્વિટર એકાઉન્ટ દ્વારા આજે માહિતી આપી છે। તો આ માહિતી હતી ગુજરાત પોલીસ ભરતીની। જો સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો। જય માતાજી, જય દ્વારકાધીશ।